રાજેન્દ્ર ચોડાની 1000મી જન્મજયંતિ માટે પીએમ મોદીની આવી રહેલી મુલાકાતને લઈને ગંગે કોંડા ચોલાપુરમમાં ભવ્ય તૈયારીઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 જુલાઈ 2025ના રોજ તમિલનાડુના અરિયારુડ જિલ્લામાં આવેલું ગંગે કોંડા ચોલાપુરમનો દોરો કરશે. આ દોરો મહાન ચોલ શાસક રાજેન્દ્ર ચોડા પ્રથમની 1000મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. મોદી આ પ્રસંગે રાજેન્દ્ર ચોડાને સમર્થન કરતી સિક્કા ચલાવશે અને બ્રિજાદી ઓમેગાર મંદિરે પણ જશે. 27 જુલાઈના આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે તેઓ ઉપસ્થિત રહેશે. ગંગે કોંડા ચોલાપુરમની ઐતિહાસિક ઓળખ અને ચોલ સામ્રાજ્યની ગૌરવશાળી વારસાને જીવંત કરવા માટે અનેક તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન પ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજ 20 મિનિટનું વિશેષ સંગીત કાર્યક્રમ પ્રદાન કરશે. આ કાર્યક્રમ ચોલ સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વ દર્શાવશે. સાથે જ સ્થાનિક ઇતિહાસકારોએ રાજેન્દ્ર ચોડા દ્વારા બનાવેલ પ્રાચીન જળાશય પોનેરીનું પુનઃનિર્માણ કરવાની માંગણી કરી છે, કારણ કે તે હાલ તૂટેલું છે. પોનેરી જળાશય, જેને ચોલ ગંગમ પણ કહેવામાં આવે છે, અંદાજે 17 કિલોમીટર લાંબો છે અને ખેતી અને જળ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ હતો. આ જળાશયનું પુનઃનિર્માણ સ્થાનિક લોકો અને સરકાર માટે મોટું લક્ષ્ય છે, જેનાથી ખેડૂતોને લાભ થશે. આ જળાશય પુનર્જીવિત થશે, તેથી પાકોમાં સુધારો થશે અને ભૂગર્ભ જળસ્તર વધશે. આ પ્રસંગે મંદિરમાં એક પ્રદર્શની પણ યોજાશે, જેમાં રાજેન્દ્ર ચોડાની જીતના દસ્તાવેજો અને વૈદિક સંગ્રહને દર્શાવતા મૂર્તિઓ પ્રદર્શિત થશે. આ કાર્યક્રમ દરમિયાન મુપ્પેરુમાં વિઝા અને આદિ થિરુવથારી તહેવારો પણ ઉજવાશે, જે રાજેન્દ્ર ચોડાની જન્મ તારીખથી જડિત છે. આ ઉત્સવ ફક્ત રાજેન્દ્ર ચોડાની સૈનિક અને સાંસ્કૃતિક મહેનતનું જશ્ન નથી, પરંતુ સ્થાનિક સમુદાય માટે પણ ગર્વનો વિષય છે. મોદીની મુલાકાત માટે સુરક્ષા બહુ જ કડક કરવામાં આવે છે અને પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે, જેથી કાર્યક્રમ સફળ થઈ શકે.